આ વિડિયો પસંદ આવે તો લાઈક અને શેર કરો। જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો। સજ્જનો સદગુરુ પરમાત્માના ચરણમાં આપણે પ્રાર્થના કરીએ, કારણ સદગુરુ તત્વ કેવું છે। આપણે એક સ્તુતિમાં બાપુને રોજ પ્રાર્થના કરીએ છીએ કે ગુરુજી અમારા એ બ્રહ્મા સ્વરૂપ મુખડે ઝરતું અમૃત અનુપ। गुरुजी हमारा ब्रह्मा स्वरूप मुखड़े झरतु अमृत अनूप। अलख निरंजन छो भेड़ भंजन बाल ब्रह्मचारी करिए ज वंदन। मंत्रना बीज तमे रोप्या गुरुजी के मंत्रना बीज तमे हे रोप्या गुरुजी। हृदय मां प्रभुजी स्थाप्या गुरुजी। एक सवाल थाय, एक भाई एक बार આવી ગુરુ સ્તુતિ કરતો એક ચિઠ્ઠી મોકલાવી વ્યાસપીઠ પર કે તમે એમ કહો છો કે મંત્રના બીજ તમે રોપ્યા ગુરુજી, હૃદયમાં પ્રભુજીને સ્થાપ્યા ગુરુજી। તો કે સદગુરુ મળે તો જ ભગવાન અંદર આવીને બિરાજમાન થયો હોય। आत्मा सो परमात्मा है, तुम जीव आव्यो त्यारथी परमात्मानी साथे छे। तमे आवो भेद केम उभो करे? आवो एक सवाल आव्यो व्यासपीठ पर। हकीकत छे आम तो साथे ज आवे ने आत्मा सो परमात्मा कीधा એટલે કે ભગવાન તો અંદર છે। તો તમે તમારી સ્તુતિમાં એમ બોલો છો કે મંત્રના બીજ તમે રૂપ્યા ગુરુજી અને હૃદયમાં પ્રભુજીને સ્થાપ્યા ગુરુજી। તેથી એને જવાબ આપ્યો તમે કે છે જરૂર જણાવજો, પણ એનો અનુભવ કરવા માટે એક સાધન જોઈએ, એનો અનુભવ કરાવનાર કોક જોઈએ। દાખલા તરીકે આપણે આપણા ઘરમાં બેઠા છીએ, ગરમીનો ટાઈમ છે એટલે આપણે શું કરીશું? પંખાની એક સ્વિચ પાડીશું। હવા ધ્યાન આપજો, અહીંયા હવા છે પણ હવા કોઈને દેખાતી નથી, પણ જો હવાનો અનુભવ કરવો હોય તો અહીંયા પ્લગની અંદર ભરાવી અને પંખાનું બટન દબાવો એટલે તરત હવા આવવાની શરૂ થશે। ક્યાંથી હવા આવી? હવા કોણ લાવ્યું? તો કે પંખો ચાલુ કર્યો, ઇલેક્ટ્રિક લાગી એટલે પેલો ફરવા માંડ્યા પાંખિયા, આપણને હવાનો અનુભવ। જેમ પંખા દ્વારા તમે હવાનો અનુભવ કરી શકો છો, હા, એક માધ્યમ દ્વારા આજે એનો તમે અનુભવ કરી શકો છો। એવી રીતે જ્યાં સુધી સદગુરુની પૂર્ણ કૃપા ઉતરે નહીં ત્યાં સુધી અંદર જે પરમાત્મા છે એની ઓળખ જીવને થાય નહીં। એટલે કહેવામાં આવે છે કે મંત્રના બીજ તમે રોપ્યા ગુરુજી અને હૃદયમાં પ્રભુજીને સ્થાપ્યા ગુરુજી। ખેડૂત છે ને, ખેડૂત તમે વાવેતર કરવા જવાનો હવે સમય થાય, ભગવાનની કૃપા ઉતરે અને મેઘરાજાના મંડાણ મંડાય, જેની રાહ જોઈ રહ્યા હોય ખેડૂત વર્ગ, અને પછી તમે વાવેતર કરવા જાઓ છો તો એ વાવેતર ખેતર જોઈને કરો છો। આ ખેતરમાં આ વવાય, આ ખેતરમાં આ વાવેતર થાય, આ ખેતરમાં આ વાવેતર થાય। એમ સદગુરુ પરમાત્મા પણ અધિકાર જોઈ, અધિકારી તત્વ જોઈ અને પછી સદગુરુ પરમાત્મા એમ લાગે આટલું પચાવી શકે એવું છે તો એટલું એની અંદર કંઈક રેડી દે। રામચંદ્ર ભગવાન કીધે તો મંત્રના બીજ તમે હે રોપ્યા ગુરુજી, हृदयमा प्रभुजी स्थाप्या गुरुजी। सदगुरु परमात्मा अंदर परम तत्व ने जागृत कर्यु। हृदय में प्रभुजी ने स्थाप्या गुरुजी। तो हे बापू हे माया नी बेड़ी तम तोड़ो गुरुजी, ए भवरण थी अमने छोड़ो गुरुजी। सदगुरु परमात्मा ने प्रार्थना करी कि नाथ ते जे परम तत्वનું જાગરણ, પરમ તત્વને તે અમારા ભીતરની અંદર જે ગોઠવ્યા છે ને એ પરમ તત્વને અમે ભૂલી ન જઈએ અને માયાના આવરણની એઠે કદાચ તત્વ ઢંકાઈ ન જાય। એટલે કીધું કે મંત્રના બીજ તમે રોપ્યા ગુરુજી, હૃદયમાં પ્રભુજીને સ્થાપ્યા ગુરુજી, પણ માયાની બેડીને તોડો ગુરુજી। માયાનું આવરણ અમને સ્પર્શ ન કરે એવી કંઈક દયા કરજો। સમજાય ન સમજાય ન સમજાય એવું નથી। नहींतर कलयुग ना गुरु न कलयुग ना चेला दोनों नरक में ठेलम।
સમજે ને સમજાય. મિત્ર એક જગ્યાએ જોજો કેવા કળિયુગના ગુરુ ને કેવા ચેલા. એક ગુરુ ને ચેલો બરોબર જાય. ગુરુ મહારાજ ઘોડાના માથે બેઠેલા અને ચેલો પણ બે એવા હરખા બહુ તૈયાર. કીધું કલયુગના ગુરુ ને કલયુગના ચેલા દોનું નરક में ठेला. આવા સદગુરુ પરમાત્મા બ્રાહ્મણ બ્રહ્મચારી પંતલ નિવાસી પુરુષોત્તમ લાલજી મહારાજ જેવા સદગુરુ હોય વિચાર કરજો. તો એની પાસે એનું જે જ્ઞાન છે, એનો યોગ છે, એનો વૈરાગ છે, એની ભક્તિ છે. આટલા બધા સેવકો 40 લાખ એવા સેવકો કહેવાય, એથી પણ વધુ આપણા સેવક કહેવાય. તો એવા ઘણા ઘણા પાત્રો છે બાપાના સેવકો કે જેના ભીતરને જેને રંગી નાખ્યા છે, જેના ભીતરને રંગાઈ નાખ્યા છે, રંગી દીધા છે, ગુરુ ભક્તિથી જેને ઓતપ્રોત બનાવી દીધા છે. આ ઘણા તત્વો છે. હા, પણ એ લોકો પોતાના અંતર્મુખી બની અને પોતાની મોજ અનેરી માણી રહ્યા છે. ઓમ નમઃ શિવાય. પણ સમજે ને સમજાય, ન સમજે ને સમજાયું નથી. ગુરુ ને ચેલો બેજાય. ચેલો આગળ આગળ હાલ્યો જાય. ગુરુ મહારાજ ઘોડામાંથી બેઠેલા, અફીણના બંધાણી, હાકરની ગાંગડી મોઢામાં નાખેલી, હાકર પટકાવતા જાય. ઘડીક થાય આમ જોવે, ધ્યાન આપજો. શું જોવે? મને એમ કે મારા ગુરુ કઈક ખાય છે, વળી મને કઈક મળે. ચાલ આગળ ચલાવવા જેવું, પાછળ હાલ્યો. પાછળ હાલીશું, આમાં ક્યાં વાંધો? થોડીક વાર હાલતા હાલતા બરોબર આમ ગયા તો રસ્તાના માર્ગની અંદર કોઈ સુંદર મજાની શાલ આપી હશે, ઘરમાં ઢાળી લે છે, તે બાપુની શાલ પડી જાય. ધ્યાન આપજો. પણ ગુરુ મહારાજે કીધેલું કે બેટા પાછળ હાલ અને ધ્યાન રાખજે. કે ભલે બાપુ ધ્યાન રાખીશ. પેલી શાલ પડી ગઈ, ખેર પડી ગયો સારામાં સારો, એટલે ધ્યાન રાખ્યું. કોઈ બાવળીનું ઝાડ છે, કે ખીજડો છે, ગરનાળું છે, આ બધું પાણી ભર્યું છે, અહીંયા શાલ પડી છે. પેલો ખેર પડી ગયો, શાલ પડી ગઈ, એટલે બરોબર એને ધ્યાન રાખ્યું. થોડીક વાર થાય ને થોડા આગળ ગયા હતા, ગુરુ મહારાજ ને એમ હાથ ફર્યો. ચેલા, હા બાપુ, કે મારો ખેસ તો શાલ હતી. બાપુ તો પડી ગઈ કે તો કે લઈ લીધી છે કે નહીં? કે બાપુ તમે મને એમ ક્યાં કીધું તું? તમે કીધું તું જે પડે ધ્યાન રાખજે. લેવાનું ક્યાં કીધું તું? મેં ધ્યાન રાખ્યું. બાવળિયાનું ઝાડ, એક બીજું ઝાડ, ગરનાળું, પાણી ભરેલું, આવી જગ્યા છે, અહીંયા પડી. ચેલા, કોઈ સામું મળ્યું તું? હા બાપુ. ચેલાએ વિચાર કર્યો, જો એમ કહીશ કોઈ સામું નથી મળ્યું તો વળી પાછો ધક્કો ખવડાવશે. બાપુ કેટલાય હામાં મળ્યા અને હવે ન મળે, અને આપણે ક્યાં ટોટો બીજો પહેરાવી શકો? કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન કી. ધ્યાન રાખ, જે પડે લઈ લેવાનું, લઈ લેશું. અમે થોડેક આગળ ગયા ને ત્યાં તો પેલા ઘોડીએ લાદ ને પેશાબ ને એવું કર્યું. બાપુનો પૂજાનો થેલો ઉપાડીને ફરતો તો હબ લઈને ધરી દીધો, બધું અંદર ઘૂંસવાઈને ભરી દીધું. આમ છેટે રાખીને છેલ્લો હાલે. થોડાક આગળ ગયા, છેલ્લા બરોબર જગ્યા આવી, પૂજાનો સમય થયો. એને એમ થયું કે હવે પૂજાનું બધું અંદર ભાગવત ગીતા ને બધા કઈ રાખ્યા હશે, ધર્મ પુસ્તક માગ્યું. છેલ્લા લાવ જટ આમ કરી એમ આવ્યો. ત્યાં તો બધા ગનગઢના ગોટા. નાલાયકાર શું કર્યું? બાપુ એક ટેપો હેઠે પડવા દીધું નથી, બધું ઘૂંસવાડીને આમાં ભરી દીધું. હે નાલાયક, વસ્તુ બધી બગાડી નાખી. કૃષ્ણ કનૈયા. બધું ધોયું, હરખું કરીને હુકવ્યું, માંડ પૂજા પાઠ કરીને વળી પાછા ચાલ આગળ ચાલ. પાછળ હલાવવા જેવું નથી. થોડીક આગળ ત્યાં હાલવાની શરૂઆત કરે. પાછું વાળીને જોતો નહીં જોઈએ. એમાં ભગવાનને કરવાનું બાવળા પાસે ઢેઢાનો ઢાર વખણાયો પ્રખ્યાત. પેલો વરસાદ પડેલો એમાં ઘોડું લપટ્યું.
ગુરુ મહારાજ પડ્યા હેઠળ ઘોડું ઉપર સામેથી એક જણો હાલે આવતા બે ત્રણ જણા એ તારા ગુરુ માથે ઘોડું ચડી બેઠું કે કેમ ના જવાય કે કેમ હમણાં મેં પૂછ્યું તારે મને કહેતા હતા પાછું વાળીને જોતો નહીં સંત કઈ કળામ ખેલતા હોય ખબર ન પડે અત્યારે ક્યાંક કળા કરતા હોય શી ખબર પડે ગુરુ મહારાજ સીતારામ થઈ ગયા રામચંદ્ર ભગવાન કે ધ્યાન આપજો સમજીને વ્યવહાર કરાય સદગુરુ તત્વ અને શિષ્યનું તત્વ જે છે એ તત્વ કોઈ અલૌકિક તત્વ છે એના ટોળા ન હોય એના ટોળા હોય નહીં પણ સમજે અને સમજાય ન સમજે ને સમજાય એવું નથી મંત્રના બીજ તમે રોપ્યા ગુરુજી હૃદયમાં પ્રભુજીને સ્થાપ્યા ગુરુજી અને માયાની બેડીને તોડો ગુરુજીને ભવરણથી અમને છોડો ગુરુજી આ ભવ સાગર મહાજળ ભર્યો કેમ કરી તરી આ મોટો દરિયો કાંટા ભરેલા રસ્તે રઝળતા પુણ્યના પંથે અમને વાળ્યા ગુરુજી પુણ્યના પંથે વાળ્યા બાકી ક્યાંય ભટકતા હોત અત્યારે જો સર્વિસ કરતા હોત તો ક્યાંય ભટકતા હોત ઓમ નમઃ પણ સદગુરુ પરમાત્માની પ્રેરણા થઈ અને સદગુરુ પરમાત્માની કૃપા થઈ તો આજ ભગવાનના નામનું ભજન થાય છે આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરો જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો